તો હંધાય સુરત વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે લાલો સુરતમાં રહે છે ને ભાડે એવું કહે છે. તો આજે મને શું ભળાય છે? હાલો મારી યારે તમને કહું, આજે મને ભળાય છે આ ભવાની સર્કલ પાસે આવેલું પબ્લિક ટોયલેટ. જો તમે રૂમાલ બાંધ્યા વગર ના આયા ઘડી જાવ ને તો તમને 100% ઉલટી થાય એટલી ગંદકી તમને આયા જોવા મળશે. અને હા, સુરતમાં કેટલી દારૂની બોટલો મળે છે. दारू नहीं रे बाबा, दवाई है. એનો તમારે સર્વે કરવો હોય ને તો તમારે આયા આવવું પડે. शराब नहीं, वो दारू पीता है. પણ હા, ગુજરાતમાં તો છે દારૂબંધી. તો રાતોરાત બહારના રાજ્યમાંથી દારૂની બોટલો કોણ મૂકી જાય છે એ તપાસનો વિષય છે. તો આ છે વલ્ભાચાર્ય ચોક પાસે આવેલું પબ્લિક ટોયલેટ. પણ આયા અમને બોટલો નો દેખાણી ને એટલે થોડીક રાહત થઈ. પણ જેવા બહાર આવ્યા ને ત્યાં ખબર પડી કે સુરતના પબ્લિક ટોયલેટમાં બોટલ તો પરમનન્ટ છે. અને જો આવું ને આવું રહ્યું ને તો સુરતનો સ્વચ્છતામાં નંબર આવી જાય પેલો, પણ છેલ્લેથી. તમને તો ખબર જ છે લાલો સુરતમાં રહે છે ને ભાડે એવું કહે છે.